પ્રમુખ અને મહામંત્રીનો રાજીનામું વોર્ડ નંબર 8 ચર્ચામાં છે. પ્રમુખ વિપુલ બારોટ, મહામંત્રી વિજય ચાવડાના રાજીનામાથી કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે રાજીનામું આપ્યું કે પછી રાજીનામું લેવડાવવામાં આવ્યું. જયપ્રકાશ સોની, ડોક્ટર જયપ્રકાશ સોની પ્રમુખ શ્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. સાથે એક મોટો ઘટસ્ફોટ એ સામે આવ્યો છે કે એને વગરની આકારણી કૌભાંડ, આ કૌભાંડનો પર્દાફાશ થયો. ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પાલિકાનું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતાની સાથે જ રાજીનામું. હવે રાજીનામું આપ્યું કે પછી રાજીનામું પાર્ટી દ્વારા જ લેવડાવી લેવામાં આવ્યું, આ બંને ચર્ચાઓ જોર પકડી છે. તે અંતર્ગત ડોક્ટર જયપ્રકાશ સોની, જેઓ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ છે, તેઓનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે વિજિલન્સની તપાસ ચાલુ છે, કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ છે. કોઈક અંગત કારણોસર રાજીનામાની વાત ચર્ચામાં છે, પરંતુ હકીકતમાં પાર્ટી એ જ રાજીનામું લખાવ્યું તેવી પણ ચર્ચા છે. એને વગર આકારણી કૌભાંડ સામે આવ્યું કે જ્યાં પાર્ટી સુધી વાત પહોંચતા જ રાજીનામું લેવાયું છે. વડોદરા ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીજીનું નિવેદન છે કે અંગત કારણોસર રાજીનામું છે. કેસમાં વિજિલન્સ તપાસ પણ ચાલુ છે અને તેને લઈને બંને રાજીનામું આપ્યું છે. તેઓને લાગી આવતા આ પર્દાફાશ થતા તેઓને લાગી આવતા કદાચ તેઓ રાજીનામું આપ્યું છે તેવી પણ ચર્ચા છે. જો તેઓની સંડોવણી બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વોર્ડ નંબર 8ના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને મહામંત્રી શ્રી વિજયભાઈએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આજે કરોડિયાનો એક વિષય મારા ધ્યાન પર આવ્યો છે કે કોઈ જમીન હતી સરકારી, એમાં વેચાઈ ગઈ, મકાનો બની ગયા, આકારણી થઈ ગઈ. એ તપાસ ઓલરેડી કોર્પોરેશન કરી રહ્યું છે. એમણે તપાસની કોઈ વિજિલન્સ ઇન્ક્વાયરી પણ બેસાડી છે અને તપાસના અંતે જે પણ અધિકારી કર્મચારી એમાં ઇન્વોલ્વ હશે એની પર ચોક્કસથી કોર્પોરેશન એક્શન લે એવું હું અપીલ કરું છું. કારણ કે આવી રીતે સરકારી જમીન બારોબાર વેચાય તો ઠીક નથી. આજે બંને અમારા સંગઠનના હોદ્દેદારો રાજીનામા આપ્યા છે, અંગત કારણોસર આપ્યા છે. એમાં કોઈ વિષય જોડીને એમને રાજીનામા નથી આપ્યા. આ વિષય તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ એમને કોઈ અંગત કારણોસર આ રાજીનામા આપ્યા છે એવું મારી પાસે માહિતી છે. બંને જે વ્યક્તિ છે એ આ જે વિષય છે એનામાં સંકળાયેલા હતા કે ક્યાંક તેમને નાણાં લીધા હતા, એવી કોઈ ફરિયાદ આપની પાસે આવી હતી? હમણાં અમે પણ આ વિષયમાં તપાસ કરી રહ્યા છે. કારણ કે જે મહામંત્રીશ્રી છે તો પોતે જમીનનો વ્યવસાય જ કરે છે. એવું ધ્યાનમાં આવ્યું કે ક્યાંક એ આ જમીનના વ્યવસાયમાં ઇન્વોલ્વ હતા એવું અમને ધ્યાન પર આવ્યું છે. પણ હજુ એ તપાસ અમારી ચાલુ છે કે એમાં એ ખરેખર ઇન્વોલ્વ હતા કે નહીં, એમની કોઈ આમાં વિષય હતો કે નહીં, એ તપાસ થયા બાદ એક્શન લઈ શકીએ. અમે કોઈ એક્શન નથી લીધી. એમને પોતે અંગત કારણોસર રાજીનામું. એક ઓડિયો ક્લિપ પણ આપની પાસે આવી ફરિયાદ આપના એવું ઘણું બધું મટીરિયલ તમારું મીડિયામાંથી પણ મને માહિતી મળતી રહેતી હોય છે, સમાચાર પત્રોમાં પણ છપાયું પણ મેં વાંચ્યું છે. પણ જ્યાં સુધી કોઈ પણ ફેક્ટ આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ એક્શન લઈ નથી શકતા. રાજીનામું આપ્યું ત્યારબાદ લોકો સાથે વાત કરી, તમે શું કહી રહ્યા છે? લોકો એકદમથી અચાનક આ પ્રકારે રાજીનામું, આ કિસ્સો આવ્યો ને એના પછી આમ તો સમય થયો, પરંતુ એના પછી આ પ્રકારે રાજીનામું. આ કિસ્સો તો ઘણા સમયથી ચાલી રહ્યો છે. આજકાલનો આ કિસ્સો નથી. મકાનો કંઈ રાતોરાત નથી બની જતા. કદાચ 6-12 મહિનાથી વિષય ચાલતો હશે. પટલ પર હમણાં આવ્યો છે અને એમને એવું લાગ્યું હશે એટલે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. કોઈ બીજું કારણ અમને જણાવ્યું નથી. તમે એવું માનો છો કે પક્ષને કંઈ નુકસાન નથી એટલે પણ આ લોકોએ રાજીનામું આપ્યું હોય કે બીજું જ કારણ? ભારતીય જનતા પાર્ટી અનુશાસન માનનારી પાર્ટી છે. એના કાર્યકર્તાઓ પણ અનુશાસનમાં હોય છે. એમને એવું કદાચ પોતાને ફીલ થયું હોય તો હોઈ શકે, પણ અમારી પાસે જે માહિતી છે માત્ર અંગત કારણોસર. વાત થઈ તમારી, શું કહી રહ્યા છે લોકો? વાત મારી થાય જ છે, આજે પણ વાત થઈ છે, પરંતુ એમાં માત્ર મારું એટલું જ કહેવું છે કે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આ વિષયને જોડીને કોઈ રાજીનામું આપ્યું નથી. ચોક્કસ વિષયમાં તપાસ ચાલુ છે. કોર્પોરેશનના લેવલમાં તપાસ કરી છે. અમે પણ અમારા લેવલ પર પ્રયત્ન કરીને તપાસ કરી રહ્યા છે. ખરેખર કોઈ ઇન્વોલ્વ હશે, પાર્ટીનો કાર્યકર્તા ખરેખર કોઈ ઇન્વોલ્વ હશે તો જરૂરથી ભારતીય જનતા પાર્ટી એક્શન લેશે.